અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યમાં ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી, આકાશ બન્યું રંગીન. સુરતના લસકાણા વિસ્તારમાં 3 માળના ફર્નિચરના ગોડાઉનમાં આગ, લાખોનું ફર્નિચર ખાક. દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 195 પોઈન્ટ વધી 43,637 પર બંધ. રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની તબિયત લથડતા દિલ્હીની હોસ્પિટલમાં ખસેડાયા, તો નરહરી અમીન અને તેમની પત્નીને કોરોના. ગુજરાતમાં કોરોનાના નવા 1,124 કેસ સાથે કુલ કેસ 1,87,247, તો છેલ્લા 24 કલાકમાં 6ના મૃત્યુ. નમસ્કાર, મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર નજર કરીશું. સૌપ્રથમ સમાચાર. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. વૈશ્વિક મહામારીના સમયને ભયમુક્ત રહેવા અપીલ કરી છે. દરેક લોકો તંદુરસ્ત અને સ્વસ્થ નિરોગી રહે તેવી શુભકામનાઓ આપી છે. વૈશ્વિક મહામારીના સમયને ભયમુક્ત રહેવા તેમણે અપીલ કરી છે. લોકો તંદુરસ્ત, સ્વસ્થ અને લોકો નિરોગી રહે એવી શુભકામનાઓ આપી છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલે દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. દિવાળીના તહેવારને લઈને ટ્વીટ કર્યું છે અને તેમણે શુભકામનાઓ પાઠવી છે. લોકો તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે, નિરોગી રહે એવી શુભકામનાઓ પાઠવી છે લોકોને. વૈશ્વિક મહામારીના સમયને પણ ભયમુક્ત રહેવાની અપીલ કરી છે લોકોને. આગળ વાત કરીએ. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દિવાળીની અનોખી ઉજવણી કરી. વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ ખાતે પરિવારજનો સાથે તેમણે ઉજવણી કરી. ફટાકડા ફોડી મોં મીઠું કરાવી સૌને શુભકામનાઓ પાઠવી. દર વર્ષે તેઓ સાદગીપૂર્ણ રીતે આ પ્રકારે ઉજવણી કરે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પ્રથમ વખત દિવાળી પર વિશેષ પૂજા કરવામાં આવશે. આ પૂજામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે કાર્યકરો પણ જોડાયા છે. અગાઉ એક પણ વખત કોંગ્રેસ ભવનમાં દિવાળી નિમિત્તે પૂજન કરવામાં નથી આવ્યું અને આ વખતે પૂજન કરવામાં આવી રહ્યું છે, જેમાં કાર્યાલયના પ્રવેશ દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધવામાં આવ્યું હતું. અમદાવાદમાં આવેલા સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું. અત્યાધુનિક ટેકનોલોજી મુજબ લેપટોપનું પૂજન કરવામાં આવ્યું. 12 બાય 6 ફૂટના વિશાળ ચોપડાની કૃતિ તૈયાર કરવામાં આવ્યા. જ્યારે સ્વામી પ્રેમ વત્સલદાસજીનો દીપાવલી પર્વે સંદેશ આપવામાં આવ્યો. દિવાળીના પર્વમાં ચોપડા પૂજન કરવાની પણ એક પરંપરા હોય છે, જેમાં વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. સામાન્ય દિવસોમાં ભલે લોકો મંદિરોમાં ભગવાનના દર્શન માટે જતા નથી, પરંતુ તહેવારો ટાણે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળતો હોય છે. આજે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ ભગવાનનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો. આજના દીપાવલીના દિવસે સોશિયલ ડિસ્ટન્સને એક મોટી મહામારીને ધ્યાનમાં રાખીને ઓછા ભક્તોની હાજરીમાં ચોપડા પૂજન અને ભગવાનના આજે દીપાવલીના ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે.
આજે દિવાળીનું પાવન પર્વ છે, જેમાં ખાસ કરીને જે હિન્દી રીતિ રિવાજો હોય છે, જેમાં ભગવાનની પૂજા અર્ચના કરવાની જે વિશેષ પરંપરાઓ આગવી હોય છે તે હોય છે, જેમાં ખાસ કરીને જે લોકો છે તે ભગવાનની જે પૂજા અર્ચના કરીને પણ આ પર્વની ઉજવણી કરતા હોય છે. અને બીજી તરફ આજે દિવાળીના પર્વમાં ખાસ કરીને ચોપડા પૂજનની આગવી પરંપરા હોય છે, જેમાં આજે ખાસ કરીને અમદાવાદના સૌથી મોટા જે જગન્નાથનું મંદિર છે, જેમાં ખાસ કરીને ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ભગવાન બળદેવજી છે, ભગવાન સુભદ્રા છે, જગન્નાથજી છે, તેમનો ખાસ કરીને વિશેષ જે શ્રૃંગાર છે તહેવાર દરમિયાન તે ખાસ કરીને કરવામાં આવ્યો છે. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે ભગવાનને જે પીળા કલરના અને લાલ કલરના અને તેમજ બ્લુ કલરના જે વાગા છે તે પહેરાવવામાં આવી રહ્યા છે, તેમજ ભગવાનને ખાસ કરીને એ જ કલરનો જે મુકુટ છે તે પહેરાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભગવાનને જે મોતીના જે દાગીના છે ખાસ કરીને તે પહેરાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ આ જે ભગવાનનું મંદિર છે તે ફૂલોથી પણ શણગારવામાં આવ્યું છે, એટલે કે કહી શકાય કે તહેવારના પર્વ દરમિયાન ભગવાનનો જે વિશેષ અલંકારોથી તેમજ વિશિષ્ટ વાગાઓથી જે શ્રૃંગાર છે તે કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ તહેવાર દરમિયાન જે ભક્તો હોય છે તેમનો પણ ખાસ કરીને મંદિરમાં ઘસારો રહેતો હોય છે, તેમજ આજે જે ચોપડા પૂજન મંદિરમાં કરવામાં આવ્યું હતું તેમાં પણ મંદિરના જે ટ્રસ્ટ દ્વારા જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેમજ જૂજ જે ભક્તો છે તેની હાજરીમાં જ આ ખાસ કરીને આ ચોપડા પૂજનની જે વિધિ હતી તે કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો. શ્રદ્ધાળુઓએ તહેવારમાં ભગવાનની પૂજા કરીને દર્શન કર્યા હતા, ત્યારે મંદિરમાં પણ દેવીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દર વર્ષે આ મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા જોવા મળતી ન હતી, પરંતુ ગઈ સાલની સરખામણીએ જૂજ ભક્તોએ જ મંદિરમાં આવીને ભગવાનના દર્શન કર્યા હતા. ખાસ કરીને અહીંયા જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ જે દર્શનાર્થીઓ આવે છે તેમને ખાસ કરીને માસ્ક વગર મંદિરમાં જે દર્શન માટે જે પ્રવેશ આપવામાં આવી નથી રહ્યો, તેમજ મંદિરના જે સ્ટાફ દ્વારા ખાસ કરીને લોકોને દર્શન કરીને તરત જ અહીંયાથી મંદિરમાંથી રવાના કરી દેવામાં આવે છે, કારણ કે જે રીતે કોરોનાનું સંક્રમણ વધુ આંકડા વધી રહ્યા છે, જેના કારણે મંદિરના જે ટ્રસ્ટ છે તેના દ્વારા ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનું જે પાલન છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં દિવાળીના પર્વને લઈને ફૂલ બજારોમાં ભારે ભીડ જોવા મળી. મોટી સંખ્યામાં લોકો ફૂલોની ખરીદી કરવા પહોંચ્યા હતા. ગુલાબ, ગલગોટા, મોગરાના ફૂલની માંગમાં વધારો થયો છે. આજે દિવાળીનો જે પર્વ છે તે જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને ફૂલોની માંગમાં વધારો જોવા મળ્યો છે. બીજી તરફ લોકો ક્યાંક ને ક્યાંક દિવાળીની જે પૂજા અર્ચના હોય છે તેમાં ખાસ કરીને ફૂલોથી જે ભગવાનની જે પૂજા અર્ચના છે તે કરવામાં આવતી હોય છે, જેના દિવાળીના પર્વની ઘડીઓ ગણાઈ રહી છે, તેવામાં કોરોના કાળ પછી પહેલીવાર બજારમાં રોનક જોવા મળી રહી છે. લોકો મન મૂકીને ખરીદી કરવા નીકળી પડ્યા છે. તેવામાં અમદાવાદમાં ખરીદી માટે જાણીતા ભદ્રકાળી બજાર, લાલ દરવાજા બજાર તેમજ માણેકચોક સહિતના બજારોમાં લોકો ખરીદી કરવા તૂટી પડ્યા હતા, પરંતુ લોકો ખરીદીમાં કોરોના વાયરસને આવકારી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન અને વગર માસ્કે લોકો ખરીદી કરતા જોવા મળ્યા, જે અમદાવાદ માટે ખતરાની ઘંટડી સમાન છે. કોરોના મહામારીને કારણે જેલના કેદીઓ આ વર્ષે દિવાળીની ઉજવણી નહીં કરી શકે, પરંતુ જેલ વિભાગ દ્વારા કેદીઓ પોતાના પરિવાર સાથે વાત કરી શકે અને તહેવારમાં એકલવાયો અહેસાસ ન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાનું ગ્રહણ લાગ્યું છે સેન્ટ્રલ જેલમાં. કેદીઓ નહીં મળી શકે દિવાળીમાં. જેલ વિભાગે કરી ખાસ વ્યવસ્થા. વિડિયો કોલથી મળશે પરિવારને.
દિવાળીના પર્વ અને કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે જેલના કેદીઓ નહીં ઉજવી શકે દિવાળી. દર વર્ષે દિવાળી અને નવા વર્ષે પરિવાર સાથે મુલાકાત અને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કેદીઓ વિડીયો કોલિંગ અને ટેલિફોનના માધ્યમથી પરિવાર સાથે તહેવારની ઉજવણી કરશે, જેને લઈને જેલમાં વિશેષ તૈયારી કરવામાં આવી છે. સાબરમતી જેલમાં કાચા અને પાકા કામના કુલ 3000 કેદીઓ છે, જેઓએ ફોન પર પરિવાર સાથે દિવાળીનું સેલિબ્રેશન કર્યું. તો દર વર્ષે કોઈને કોઈ નાનું મોટું સેલિબ્રેશન જેલ દ્વારા કરવામાં આવતું હોય છે કે જેમાં કેદીઓ એકબીજાને મળી શકતા હોય. હાલ કોવિડના કારણે કેદીઓની એકબીજાની સાથે મુલાકાત શક્ય નથી અને પારિવારિક મુલાકાત પણ હાલ બંધ છે. તો એના માટે જેલ ડીજી સાહેબ અને જેલ અધિક્ષક શ્રી રોહાના સાહેબ તરફથી એવી સૂચના આપવામાં આવી છે કે આ તહેવારોના દિવસોમાં પણ બને ત્યાં સુધી અમારી પાસે જે વિડીયો મુલાકાત છે, જે ટેલિફોન મુલાકાત છે, એની સેવા આપણે અવિરત ચાલુ રાખી આખો દિવસ અને મેક્સિમમ કેદીઓ આનો સુવિધાનો લાભ લે અને આ તહેવાર દરમિયાન ઓછામાં ઓછું એકાદ વખત પણ પોતાના પરિવાર સાથે યોગ્ય સમય મુજબની વાતચીત કરી શકે, જેથી પરિવારના હાલચાલ પૂરી શકે અને કેદીને તહેવાર બાબતે પરિવારની સાથે મુલાકાત પણ થઈ શકે. જ્યારે દેશવાસીઓ પોતાના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરતા હોય છે, ત્યારે અમદાવાદની સેન્ટ્રલ જેલમાં 3000 જેટલા બંધ કેદીઓને તહેવારમાં પોતાના પરિવારની સાથે વિડીયો કોલ અને ઓડિયો કોલ મારફતે વાત કરી ઉજવણી કરી. જેલ વિભાગ દ્વારા દર વર્ષે કેદીઓ એકબીજાને મળીને મીઠાઈ ખવડાવતા હોય છે તેમજ પરિવારને પણ મળી શકતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોનાને કારણે આ તમામ આયોજન બંધ છે, માટે અનેક નવા આયોજન જેલ વિભાગે કર્યા છે. દિવાળીનો તહેવાર સમગ્ર દેશવાસીઓ પોતાના પરિવાર સાથે વિતાવતા હોય છે, પરંતુ જેલમાં જે કેદીઓ બંધ હોય છે તે પોતાના પરિવારને નથી મળી શકતા. ત્યારે અમદાવાદની સેન્ટ્રલ જેલ દ્વારા તમામ જે કેદીઓ છે તેઓ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારોમાં વાતચીત કરી શકે, તેમના પરિવાર સાથે વિડીયો કોન્ફરન્સથી અથવા તો ઓડિયો કોલથી વાત કરી શકે તે પ્રકારની ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મહત્વનું છે કે સેન્ટ્રલ જેલ દ્વારા અઠવાડિયામાં 3 દિવસ માટે કેદીઓને તેમના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરાવવામાં આવતી હોય છે, પરંતુ તહેવારોમાં ખાસ કરીને તમામ જે કેદીઓ અત્યારે અહીંયા સેન્ટ્રલ જેલમાં છે તેઓ તેમના પરિવાર સાથે વાત કરી શકે, કારણ કે તેઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી નથી શકતા, મળી નથી શકતા. ત્યારે તેને લઈને તમામ જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે, જેથી કરીને કોઈ પણ જે કેદીઓ અત્યારે જેલમાં છે તેમના પરિવારજનોને તેમની જે કામગીરી છે તેના કારણે કોઈ પણ પ્રકારે દુઃખ ન થાય. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દિવાળીના પર્વને પ્રકાશનો પર્વ પણ કહેવાય છે, પરંતુ ગરીબ વર્ગના ઘરે આ વર્ષે દિવાળીનો પ્રકાશ નહીં પરંતુ અંધકાર જોવા મળ્યો છે. કોરોના મહામારીમાં તમામ રોજગારો પડી ભાંગ્યા છે, ત્યારે શહેરના ગરીબ વર્ગની તો વાત કરવી જ મુશ્કેલ છે. ગરીબ વર્ગના ઘરે આ વર્ષે દિવાળી થાય તે માટે તેમના વારે સારથી ફાઉન્ડેશન આવ્યું છે અને 2000 કરતાં વધુ ગરીબ લોકોના ચહેરા પર સ્મિત લાવ્યું છે. સારથી ફાઉન્ડેશનનું માનવું છે કે ગરીબ વર્ગની મદદ કરવી તે જ તેમના માટે સાચી દિવાળી છે. સારથી ફાઉન્ડેશન દ્વારા ગરીબ વર્ગને મીઠાઈથી માંડીને કપડાની સહાય કરાઈ હતી, તો આ તરફ 2 ટંક ભોજનમાં પણ ફાંફા હોય તેવા વર્ગો માટે કોઈએ વિચાર્યું ન હતું તેવું કામ સારથી ફાઉન્ડેશન દ્વારા કરાયું હતું. છેલ્લા 1 મહિનાથી સારથી ફાઉન્ડેશને આ વર્ગોનું વિચારીને તે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે તેમને સહાય કરી છે. સનાતન સંસ્કૃતિનો અહમ સેવા પરમો ધર્મ પર સેવા કાર્ય કરી સારથી ફાઉન્ડેશને માનવતા મહેકાવી છે. ફાઉન્ડેશને પ્રથમ વખત આ સેવા નથી કરી, પરંતુ જ્યારે લોકોને જરૂરિયાત હતી ત્યારે મસીહા બનીને લોકોને પડખે છેલ્લી ઘડી સુધી ઊભું રહે છે. આગળ પાછળ કોઈ નથી, જે રોજનું રોજ માગીને અથવા તો નાની મોટી છૂટક મજૂરી કરીને ખાય છે. આવા લોકોની દિવાળી ઉપર કેવી રીતે એમના ચહેરા ઉપર મુસ્કાન લાવી શકાય, આ ચિંતાને લઈ સારથી ફાઉન્ડેશનની ટીમ છેલ્લા મહિનેથી કામ કરી રહી છે. હું નાનપણથી જ મારા પરિવારને જે લોકોની મદદ કરતા જોતો આવ્યો છું અને મેં મારા પરિવારના લોકોને સંઘર્ષ કરતા જોયો છે અને મેં પણ ખૂબ જ સંઘર્ષ કરેલો છે. પણ જે મારો સંઘર્ષ છે એ આ લોકોની સામે કંઈ જ ના કહેવાય એ રીતનો સંઘર્ષ છે. કેમ કે આપણને તો બધાને ખાવાનું અને કપડાં પહેરવા માટે મળી રહે છે, પણ આ લોકો જે પોતાનું નાનું ગુજરાન ચલાવે છે અને એ લોકોને ખાવા માટે પણ વસ્તુ નથી મળતી, પોતાને શરીર પર પહેરવા માટે સારા કપડાં નથી મળતા.
તો ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યામાં વધારો થતો જાય છે. રાજકીય નેતાને પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતો જાય છે. જેમાં રાજ્યસભાના સાંસદ અને ભાજપના સિનિયર નેતા નરહરી અમીન કોરોના સંક્રમિત થયા છે. પ્રાથમિક લક્ષણોને આધારે કરાવેલા ટેસ્ટમાં નરહરી અમીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી ખુદ નરહરી અમીને ટ્વિટરના માધ્યમથી આપી છે. નરહરી અમીનની સાથે તેમના પત્ની નીતાબેન અમીનનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવને પગલે અમીન દંપતી યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. અમીન દંપતીના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ થવાનો અનુરોધ પણ નરહરી અમીને કરેલા ટ્વીટમાં કરવામાં આવ્યો છે. તો અમદાવાદ શહેરના દક્ષિણ વિસ્તારમાં પિરાણા પીપળજ રોડ પર લાગેલી આગ મામલે તપાસ કમિટીએ શનિવારે રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કર્યો છે. ફેક્ટરીના સંચાલકોએ એએમસીની કામગીરી અંગે વિરોધ દર્શાવ્યો છે. લાંભા નારોલ એસોસિએશનના સભ્યો ફેક્ટરી સીલ કરવાની કામગીરી સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને રૂબરૂમાં મળી રજૂઆત કરી છે કે પ્રકાશ પર્વ એવા દિવાળીને પગલે તંત્ર દ્વારા ફેક્ટરી સીલ કરવાની કામગીરી યોગ્ય નથી. મહત્વનું છે કે કોરોના મહામારીને કારણે ફેક્ટરી લાંબો સમય બંધ રહી છે, જેને કારણે માલિકોની સાથે સાથે મજૂરોએ પણ સહન કરવું પડ્યું છે. રજૂઆત બાદ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું કે ફેક્ટરી સંચાલકો ફાયર સેફટીના સાધનો લગાવશે એટલે તાત્કાલિક ફેક્ટરીના સીલ ખોલી નાખવામાં આવશે. ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે. અમે પણ ઇન્ડસ્ટ્રી તરીકે પણ આ 12 જણા જે મૃત્યુ પામ્યા એક્સિડન્ટમાં એનું ખૂબ જ ગંભીર નોંધ લીધી છે. અમારી પણ ઇન્ડસ્ટ્રીને એક નમ્ર અરજ છે કે તમે જે લીગલ કોમ્પ્લાયન્સીસ છે કરવા જ જોઈએ. પરંતુ કોવિડને લીધે ઇન્ડસ્ટ્રી નાની ઇન્ડસ્ટ્રીઓ છે આ એ ખૂબ જ તકલીફમાં છે. એમને ત્યાં પોતાની જમીન માલિકીની નથી એટલે એમને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર ભાડા છે. હવે એમની પાસે અમુક ડોક્યુમેન્ટ્સ ચોક્કસ જે રીતે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને ગઈકાલે મળ્યા અને એમણે ખૂબ જ પોઝિટિવલી કહ્યું કે દિવાળી ટાઈમ છે. મેં કહ્યું એક નાનામાં નાની ઇન્ડસ્ટ્રીમાં 12, 15, 20 માણસ હશે, તમને પગારને બોનસ નહીં થાય સાહેબ. એટલે તમે એમણે ચોક્કસ એવું કહ્યું કે તમે દરેક ફેક્ટરીવાળા જો ફાયર એક્સટિંગ્વિશર્સની જે જરૂરિયાત છે અંદર એમની ફેક્ટરી પ્રિમાઇસીસમાં એ લગાડવાની તૈયારી રાખીને લગાડે તો અમે સીલ ખોલી આપવા તૈયાર છીએ. અને એમની વાત ખૂબ જ વ્યાજબી અને અમને પણ યોગ્ય લાગી કે એ રીતે થતું હોય તો દરેક ઇન્ડસ્ટ્રીએ જે જરૂરી ફાયર એક્સટિંગ્વિશર્સ લગાડવાના હોય એ લગાડી દેવા જોઈએ. ગુજરાતમાં કોરોના હજુ રૂકાવાનું નામ નથી લેતો અને રાજ્યમાં પ્રજાની સુરક્ષા અને સલામતીની મહત્વની જવાબદારી સંભાળી રહેલા ગુજરાત પોલીસના વિવિધ વિભાગના પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ હવે કોરોના સંક્રમિત થતા કોરોના પોઝિટિવ કેસનો આંક હજી ઊંચે જઈ શકે છે. તારીખ 13 નવેમ્બરની સ્થિતિએ રાજ્યના 3000 કરતાં વધુ પોલીસકર્મી અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જોઈએ આ ખાસ અહેવાલ. પ્રજાના રક્ષક પર કોરોનાનો વાર. દિવાળી પહેલા કોરોનાથી થયા સંક્રમિત. પ્રજાના રક્ષક 3199 પોલીસકર્મીને કોરોના. સૌથી વધારે ગુજરાત પોલીસના જવાનો કોરોનાગ્રસ્ત. બીજા સ્થાને આરએએફના જવાનો થયા સંક્રમિત. ગુજરાતમાં પોલીસ પ્રજાની રક્ષક બની રહ્યા છે. પોલીસ કર્મચારીઓ રાત દિવસ જોયા વિના 24/7 પ્રજાની રક્ષામાં હંમેશા તૈનાત રહે છે. તેમાં પણ દીપાવલી હોય, ઉત્તરાયણ હોય કે હોળી ધૂળેટી પર્વ હોય, ગમે તે પર્વ હોય, પરિવાર સાથે પોલીસ સ્ટાફ પર્વની ઉજવણી કરી શકતા નથી અને સતત ફરજ પર હાજર રહે છે. વર્તમાન સમયમાં વધતા જતા કોરોના સંક્રમણના સકંજામાંથી ગુજરાત પોલીસના અધિકારી કર્મીઓ બાકાત રહ્યા નથી. રાજ્યના પોલીસ ભવન સ્થિત સ્ટેટ કંટ્રોલના અહેવાલ મુજબ પોલીસ તંત્રના વિવિધ વિભાગમાં 3100 કરતાં વધુ પોલીસકર્મી અધિકારીઓ કોરોનાનો શિકાર બન્યા છે. પોલીસ અધિકારી 2799, એસઆરપી 209, આરએએફ 6, હોમગાર્ડ જવાન 110, ગ્રામરક્ષક દળ 61, ટીઆરબી પોલીસ ભવન કર્મી 14, કુલ 3199. અમદાવાદ શહેરના પોલીસકર્મીઓ સૌથી વધુ સંક્રમિત. રાજ્યના મહાનગર અમદાવાદ શહેરમાં સૌથી વધુ પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સ્ટેટ પોલીસના અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 899 કોરોના પોઝિટિવ કેસ થતા પોલીસ પરિવારમાં પણ ચિંતા જાગી છે. કયા જિલ્લા શહેરમાં કેટલા પોલીસ કોરોના કેસ?
અમદાવાદ શહેરમાં 899, વડોદરા શહેરમાં 134, સુરત શહેરમાં 298, રાજકોટ શહેરમાં 167, આણંદમાં 26, અમદાવાદ ગ્રામ્યમાં 23, ખેડામાં 32, ગાંધીનગરમાં 66, મહેસાણામાં 37, સાબરકાંઠામાં 23, અરવલ્લીમાં 10, છોટાઉદેપુરમાં 9, વડોદરા ગ્રામ્યમાં 52, ભરૂચમાં 49, નર્મદામાં 78, પંચમહાલમાં 31, મહીસાગરમાં 9, દાહોદમાં 20, સુરત ગ્રામ્યમાં 32, નવસારીમાં 18, ડાંગમાં 4, તાપીમાં 6, વલસાડમાં 26, રાજકોટ ગ્રામ્યમાં 4, મોરબીમાં 47, સુરેન્દ્રનગરમાં 52, દેવભૂમિ દ્વારકામાં 45, જામનગરમાં 84, જૂનાગઢમાં 68, ગીર સોમનાથમાં 49, પોરબંદરમાં 4, અમરેલીમાં 26, બોટાદમાં 11, ભાવનગરમાં 114, કચ્છમાં 121, બનાસકાંઠામાં 23 અને પાટણમાં 90 પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા છે. તહેવાર ટાણે સંક્રમણ વધુ ફેલાયું. ગુજરાતમાં પ્રજાની સુરક્ષા અને સલામતી કરતા પોલીસ રક્ષકો જ્યારે મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થયા છે. દરમિયાન દીપાવલી પર્વ દરમિયાન પણ પોલીસ અધિકારી અને કર્મીઓએ પ્રજાની ભીડ વચ્ચે સુરક્ષા અને સલામતીની ફરજ નિભાવી છે. ત્યારે હવે પોલીસનું સંક્રમણ પર કોરોના સંક્રમિતોની સંખ્યા વધારી શકે છે. હવે કોરોના રોકાશે ક્યારે? આ સવાલનો જવાબ હજુ સુધી મળી શક્યો નથી. અરુણ શાહ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હડતાલ એક એવી સ્થિતિ જેનાથી સૌથી વધુ નુકસાન થાય છે હડતાલ કરનારાને. કડી સ્થિત શેરા કંપનીમાં છેલ્લા 47 દિવસથી કર્મચારીઓ હડતાલ પર છે. મેનેજમેન્ટના અનેક પ્રયાસો છતાં કર્મચારીઓ માનવા તૈયાર નથી અને સ્થિતિ આવી જ રહી તો સરકારે કરવી પડશે દરમિયાનગીરી. મહેસાણાના કડીમાં આવેલી છે સેનેટરી વેરની જાણીતી કંપની શેરા. મહેસાણા જ નહીં, ગુજરાતનું પણ ગૌરવ છે આ શેરા કંપની. આ કંપનીને કારણે કડી અને આસપાસના અનેક ગામના લોકોના ઘર ચાલતા હતા. પણ આજથી 47 દિવસ પહેલા કર્મચારીઓએ કેટલીક માંગ સાથે હડતાલ પાડી. કંપનીએ હડતાલ સમેટાય તેવા અનેક પ્રયાસ કર્યા. કર્મચારીઓને મંત્રણા માટે વારંવાર આમંત્રણ આપ્યું. કંપનીએ કર્મચારીઓને સમજાવ્યા કે કોઈ પણ મુદ્દાનો ઉકેલ સામસામે બેસીને આવી શકે છે. પણ કર્મચારીઓ કોઈ કારણોસર ન માન્યા તે ન જ માન્યા. આજે આ વાતને 47 દિવસ વીતી ચૂક્યા છે, છતાં કર્મચારીઓ હડતાલ પાછી ખેંચવા કોઈ કાળે તૈયાર નથી. કંપનીનો ઉદ્દેશ્ય કે વહેલાસર હડતાલનો અંત આવે તો કર્મચારીઓનું ઘર ચાલે, તેમના બાળકોના શિક્ષણનો ખર્ચ નીકળે, પૈસા વિના કર્મચારીઓને કોઈ તકલીફ ન પડે. શેરા કંપનીના મેનેજમેન્ટે અનેક વખત સાર્વજનિક રીતે કહ્યું કે તમામ કર્મચારીઓ અમારા પરિવારના જ સભ્ય છે. જો કોઈ તકલીફ હોય તો અન્યને વચ્ચે લાવ્યા વિના સીધા જ મેનેજમેન્ટ સાથે તેઓ વાત કરવા આવી શકે છે. કંપનીમાં દરેક કામદારો અમારા ઘરના સદસ્યો જેવા છે અને અમારી સાથે ગમે ત્યારે વાત કરી શકે છે. 24 કલાક આવીને અમારી સાથે ગમે ત્યારે વાત કરી શકે છે. શેરા કંપની મેનેજમેન્ટના આવા પોઝિટિવ વલણ છતાં હડતાલિયા કર્મચારીઓ ટસના મસ થતા નથી. ફેક્ટરીમાં કામ બંધ હોવાથી બંને તરફ નુકસાન ગયું છે. કર્મચારીઓની દિવાળી પણ બગડી. હવે આ મુદ્દો કંપની અને કર્મચારીઓનો ન રહેતા સમગ્ર મહેસાણા પંથકનો બની ગયો છે. મહેસાણા પંથકના લોકો ઈચ્છે છે કે કર્મચારીઓ જલ્દીથી માની જાય અને ફેક્ટરી ફરીથી ધમધમે. એક એવી પણ માંગ પ્રબળ બની છે કે જો વચ્ચેનો રસ્તો ન નીકળે તો રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી મુદ્દાનો ઉકેલ લાવવા મદદ કરવી જોઈએ. 47 દિવસથી કર્મચારીઓના અક્કડ વલણ છતાં હજુ પણ શેરા કંપની કર્મચારીઓથી નારાજ નથી. હજુ કંપનીએ વાતચીત માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે. કંપની ઈચ્છે છે કે કર્મચારીઓ માની જાય અને ફેક્ટરી ફરીથી ધમધમે તો આ કોરોના કાળમાં બંને તરફનું નુકસાન અટકે. સામાન્ય રીતે ઘણી કંપનીઓ હડતાલ વખતે સામદામ દંડભેદનો રસ્તો અપનાવતી હોય છે, પણ શેરા કંપનીએ હંમેશા કર્મચારીઓના હિતમાં તેમને મનામણા માટે પ્રયાસ કર્યા. હવે કર્મચારીઓનું વલણ ક્યારે કૂણું પડે છે તેના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતના લસકાણા વિસ્તારના ડાયમંડનગર નજીક આગની ઘટના બની હતી. 3 માળના ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
અત્યારે હાલ મેટ્રો ન્યૂઝમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે આપ લોગ ઇન પણ કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com પર.